हाल ज अमेरिकाમાં કોંગ્રેસનલ બજેટ ઓફિસે વિશ્લેષણ રજૂ કર્યું, જેમાં બરાક ઓબામાના હેલ્થકેર લો મુદ્દે એક ચિંતાજનક બાબત સામે આવી છે। વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હેલ્થકેર લોના કારણે 20 લાખ જેટલા લોકો બેરોજગાર થઈ જશે। આ મુદ્દાથી રિપબ્લિકનોને હેલ્થકેર લોને રોકવા માટે વધુ એક હથિયાર મળી ગયું છે। લાખો લોકો બેરોજગાર થઈ જશે તો તેનાથી અમેરિકાના અર્થતંત્ર પર પણ અસર પડી શકે છે તેવી શંકા રિપબ્લિકન નેતાઓએ વ્યક્ત કરી છે। બેરોજગારી મુદ્દે કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે હેલ્થકેર લોથી લોકોની રોજગારી પર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે। અમેરિકા ન્યૂયોર્ક લા ગાર્ડિયા એરપોર્ટ પર કંઈક શંકાસ્પદ વસ્તુ મળી આવતા એરપોર્ટને ખાલી કરી દેવાયું હતું। સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર જ્યારે બેગને પ્લેનમાં મુકાયું હતું તે સમયે તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને ત્યારબાદ બેગને એરપોર્ટથી દૂરના વિસ્તારમાં તપાસ માટે લઈ જવાઈ હતી। ન્યૂયોર્ક સિટી પોલીસે તપાસ માટે ખાસ ઇમરજન્સી સર્વિસની ટીમને તપાસ માટે મોકલી હતી। બેગમાં શું હતું તેના વિશે હજુ કંઈ જાણકારી મળી શકી નથી। બેગને એરપોર્ટ પરથી લઈ ગયા બાદ કેટલાક ટર્મિનલને ખોલી નાખવામાં આવ્યા હતા। અમેરિકાના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે અને હિમવર્ષાના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સમગ્ર અમેરિકામાં ખરાબ વાતાવરણમાં કુલ 13 લોકોના મોત થયા છે। ખરાબ વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં શાળા કોલેજો તથા સરકારી ઓફિસો બંધ રખાઈ છે તો અધિકારીઓએ સ્થાનિક લોકોને ઘરની બહાર ન જવાની ચેતવણી આપી છે। ગત 2 દિવસોમાં કુલ 4000 જેટલી ફ્લાઇટ મોડી ચાલી રહી હતી તો 3000 જેટલી ઉડાનો રદ કરાઈ છે। રશિયાના કિરોવ શહેર પાસે ઈંધણ લઈને જતી એક ટ્રેન પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રેનના લગભગ 12 ટેન્કરમાં આગ લાગી હતી। આ આગના કારણે ભારે ધુમાડો ઉઠ્યો હતો। આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 300 ફાયર ફાઇટર તથા ઇમરજન્સી કાર્યકરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। યુકેમાં ક્રિસમસના તહેવાર સમયથી સર્જાયેલા પૂરની કપરી પરિસ્થિતિ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। બ્રિટિશ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ઇંગ્લેન્ડ તથા વેલ્સના વિસ્તારોમાં 80 મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ પવનની સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આશંકા છે। બ્રિટનના દક્ષિણી તથા પશ્ચિમી વિસ્તારમાં સૌથી વધુ ખતરો મંડાઈ રહ્યો છે। ખરાબ વાતાવરણના પગલે 14000 જેટલા ઘરોમાં વીજળી ઠપ્પ છે।